નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા લાખો આંગણવાડી કાર્યકરો અને આઉટસોર્સ કર્મચારીઓને મોટી ભેટ આપવામાં આવી છે. મિત્રો, નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓ અને આઉટસોર્સ કર્મચારીઓના માનદ વેતનમાં મસ્ત મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે અને હવે આ કર્મચારીઓના ખાતામાં જે વધેલો પગાર છે તે મિત્રો એપ્રિલ મહિનાથી આવી જશે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા અને વિવિધ રાજ્ય સરકારના વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશનમાં કામ કરતા લાખો આઉટસોર્સ કર્મચારી, આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોના માનદ વેતનમાં કેટલો વધારો જાહેર કર્યો છે અને હવેથી ક્યારથી આ વધારો જાહેર થશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી, આઉટસોર્સ કર્મચારી પગાર વધારાના ન્યૂઝ તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીશું મિત્રો આંગણવાડી કાર્યકરો અને આઉટસોર્સ કર્મચારીઓને મોટી ભેટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. માનદ વેતનમાં સરકાર દ્વારા મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે કે એપ્રિલથી હવે તેમના ખાતામાં પૈસા વધીને આવશે. રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરો, મધ્યાહન ભોજન કાર્યકર્તાઓના માનદ વેતનમાં 500 રૂપિયા, મિની આંગણવાડી કાર્યકરો, આંગણવાડી સહાયક એટલે કે તેડાગર બહેનો, આશા કાર્યકર્તાઓના માનદ વેતનમાં 300 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન આ વધારો આ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને જે મધ્યાહન ભોજન કાર્યકર્તા અને આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં 500 રૂપિયા, આંગણવાડી, મિની આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનોના માનદ વેતનમાં 300 રૂપિયા માસિક વધારો રાજ્ય સરકાર દ્વારા વધારો કરવામાં આવે છે. તો વાત કરીશું મિત્રો હિમાચલ પ્રદેશની સુખવિંદરસિંહ સુકુ સરકારે આંગણવાડી, આશા વર્કર અને આઉટસોર્સ કર્મચારીઓ માટે તેમજ મજૂરો અને સરકારી કર્મચારીઓ, પેન્શનર્સોને મોટી ભેટ આપી છે. સોમવારે રાજ્ય સરકારે બજેટમાં આ કર્મચારીઓનું માનદ વેતન 300 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. સુખવિંદરસિંહ સુકુ સરકારે બજેટમાં આંગણવાડી કાર્યકરો, સીવણ શિક્ષકો, મધ્યાહન ભોજન કાર્યકરો, જળશક્તિ વિભાગના પેરા કાર્યકરો, પંચાયત ચોકીદાર, એસએમસી શિક્ષકો અને આઈટી શિક્ષકોના માનદ વેતનમાં 500 રૂપિયાનો વધારો કર્યો છે. સાથે જ મિત્રો મિની આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી સહાયકો અને આશા વર્કર કાર્યકર બહેનોના માનદ વેતનમાં 300 રૂપિયાનો માસિક વધારો પણ જાહેર કરવામાં આવે છે. જાણો કોના ખાતામાં કેટલી રકમ આવશે. તો આંગણવાડી કાર્યકરોને હવેથી 10,500 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન ચૂકવવામાં આવશે. તે જ સામે મિની આંગણવાડી કાર્યકરોને 7,300 રૂપિયા પ્રતિ માસ અને આંગણવાડી તેડાગર બહેનોને હવેથી 5,800 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન ચૂકવવામાં આવશે. આશા વર્કર બહેનો એટલે કે આશા કાર્યકરોને પણ 5,800 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન ચૂકવાશે. એમડીએમ કાર્યકરોને 5,000 રૂપિયા પ્રતિ માસ, વોટર કેરિયર્સને 5,500 રૂપિયા, વોટર ગાર્ડ્સને 5,600 રૂપિયા, મલ્ટીપર્પઝ વર્કરોને 5,500 રૂપિયા, પેરાફિટર અને પંપ સંચાલકોને 6,600 રૂપિયા માસિક વેતન સરકાર દ્વારા આપવામાં આવી છે. એટલે કે આ તમામ જે કેડર છે મિત્રો માનદ વેતન કર્મચારીઓની, તેમના માનદ વેતનમાં 300થી લઈને 500 રૂપિયાનો માસિક વધારો રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જાહેર થયો હતો અને આ વધારો મિત્રો 1 એપ્રિલ 2025થી લાગુ કરી દેવામાં આવે છે. એટલે કે હવે કર્મચારીઓને જે એપ્રિલ માસનું માનદ વેતન ચૂકવવામાં આવશે મિત્રો પેડ ઇન મે, તેમાં મિત્રો આ વધારો જે છે તે મળવા પાત્ર થશે. પંચાયત ચોકીદારોને પણ 500 રૂપિયા વધારી 8,500 રૂપિયા, મહેસૂલ નંબરદારને 6,300 રૂપિયા પ્રતિ મહિને, મહેસૂલ લાંબરદારને 4,500 રૂપિયાનું માનદ વેતન સરકાર દ્વારા કરી આપવામાં આવી છે. આઉટસોર્સ કર્મચારીઓની વાત કરીએ તો માનદ વેતન વધારીને આઉટસોર્સ કર્મચારીઓને 12,750 રૂપિયા પ્રતિ માસ, રાજ્ય સરકારના વિવિધ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન અને સ્વાયત્ત સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ કે જેઓ આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટમાં કામ કરે છે તેમને પણ મિત્રો 12,750 રૂપિયા માનદ વેતન કરી આપવામાં આવી છે. ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટનું માનદ વેતન 7,170 ને બદલે 17,820 અને આઉટસોર્સ રેડિયોલોજિસ્ટને જે છે તે મિત્રો 13,000 ને બદલે 26,000 રૂપિયા માનદ વેતન જે છે તે મિત્રો 1 એપ્રિલ 2025થી મંજૂર કરવામાં આવ્યું છે. આમાં વાત કરીશું હિમાચલની સુકુ સરકાર દ્વારા, તો સુખવિંદર સુકુ સરકાર દ્વારા હિમાચલ પ્રદેશના લાખો આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને આઉટસોર્સ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરીને તેમને નવા નાણાકીય વર્ષની અને જે નવું હિન્દુ વર્ષ ચૈત્ર મહિનાથી શરૂ થઈ છે તેની અનેરી ભેટ આપવામાં આવી છે. જોવાનું એ રહેશે કે અને રાજ્ય સરકારો પણ પોતાના કર્મચારી અને આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરે છે કે નહીં, એ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ હા, ચોક્કસથી હાલમાં હિમાચલ પ્રદેશના જે કર્મચારીઓ છે, આઉટસોર્સ કર્મચારીઓ, જેમાં આંગણવાડી, આશા વર્કર્સ અને આઉટસોર્સ કર્મચારીઓ વિભાગોમાં કામ કરતા, તેમના માટે ચોક્કસથી આ વધારો ક્યાંક ને ક્યાંક આ મોંઘવારી સામે ટકી રહેવા માટે થોડીક આશા જન્માવી રહ્યો છે. જય હિન્દ, અસ્તુ.